ઘરમાં પૈસા નથી ટકતા તો ગોળને આ જગ્યાએ મૂકી દો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં. મિત્રો, જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો તંગીઓ આવવા લાગે અથવા કોઈ મુશ્કેલી આવવા લાગે તો આ વિડીયોમાં જણાવેલા થોડા ગોળના ઉપાય કરી લેજો, જેને ફક્ત રવિવારના દિવસે જ કરવામાં આવે છે. તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલી હોય, કેટલી પણ દુઃખ હોય, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય અથવા તો તમારા જીવનમાં પોતાના ભાગ્યથી હારી ગયા છો, તો મિત્રો, જો તમે આ ગોળનો ઉપાય કરી લીધો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમે મુક્તિ મળી જશે. અને તેથી સાથે જ આ ઉપાયને કરવાની સાથે જ તમે પોતાને જોઈ શકો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારેય દિશાઓમાંથી ખેંચાઈને આવે છે. મિત્રો, આપણા ઘરમાં એક એવી વસ્તુઓ 10 હોય છે જે નકારાત્મકને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિઓનો વાસ લાવે છે. સમજવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને આપણને જીવનમાં સમૃદ્ધિનું કારણ બને છે. એવી જ રીતે વસ્તુઓમાંથી એક વસ્તુ ગોળ. મિત્રો, ગોળ આપણા ભારતીય રસોડાનું એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલી આ વસ્તુ ઔષધિનો ગુણ કારણ છે. તે ઘણા પ્રકારની વાનગીઓમાં ઉપયોગ કરવામાં આવે છે. જ્યોતિષોનું માનવામાં આવે છે તો જીવન ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે. ગોળના કેટલાક સરળ ઉપાયો કરીએ આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવીએ શકીએ છીએ. ફક્ત બદલાવ જ નહીં, પરંતુ પૂરા ઘરને ધન, ધાન્ય, સંપત્તિ બનાવી શકીએ છીએ. તમે જાણીને ખૂબ હેરાન થશો કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે. ગોળ એક એવી વસ્તુ છે કે જે દરેક રસોડામાં ખૂબ જ સરળતાથી પ્રાપ્ત થઈ જાય છે. તે ફક્ત ખાવા માટે જ કામમાં આવતો નથી, પરંતુ ઘણા બીજા બધા ફાયદાઓ માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ગોળ આપણા ઘરે સમૃદ્ધિની સાથે જ જોડી દે છે. આજે જ અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, મિત્રો, તેને તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂરિયાત નથી, પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાક ગોળના ટુકડાઓની જરૂર પડશે. અને આ વિડીયોમાં જણાવેલા ગોળના ઉપાય જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી નહીં, દરેક પ્રકારની મુશ્કેલીઓ નહીં જ જતી રહેશે, પરંતુ તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈ શકશો. બની શકે તો તમે આ બધા જ ઉપાયો અવિશ્વસનીય વાતો લાગે, પરંતુ મિત્રો, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવે છે. કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે જીવનને દરેક પ્રકારની મુશ્કેલીઓથી મેળવવા માટે ગોળનો ઉપયોગ જરૂરી છે. તો તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતા. મિત્રો, રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે. સૂર્યદેવના વાહનમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ હોય છે. માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યોદયની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દો તો ફક્ત તમારા નવગ્રહ તમને ફળ આપવા શરૂ કરશે અને તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે. તમે એ વાત પણ જોઈ હશે કે તમારા ઘરમાં મોટા વડીલો હતા. પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજ ભગવાન સૂર્યોદયને જળ અર્પણ કરતા હતા, કારણ કે તેમના ઘરમાં વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા. તે જાણતા હતા કે ભગવાન સૂર્યોદય જો જળ અર્પણ કરવામાં આવે તો તેની કૃપા પ્રાપ્ત થાય છે. બાદ જીવનમાં દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. પરંતુ તમને આ વાત તો જાણકારી નહીં હોય કે સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે. જળમાં કોઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવામાં આવે છે, જેનાથી આપણને જીવનમાં દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે. તો બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં મળી જશે. ગોળનો ઉપાય પણ તમને જણાવીશું, જેને તમે રવિવારના દિવસે 5 અથવા 6 મિનિટ કાઢીને કરી લીધો તો તમારા જીવનમાં દરેક મુશ્કેલીઓ, દુઃખોથી તમને મુક્તિ મળી જશે.
અને સાથે સાથે સૂર્યદેવની કૃપા તમારા રાહુ કેતુ તમારા ગ્રહ તમારા સાથે આપવાનું શરૂ કરી દેશે. તમારા જીવનમાં તમને દરેક પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને લાભ જરૂર થશે. તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો. તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે. એટલા માટે જો તમને ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમને ખૂબ જ પ્રગતિ કરો તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખજો. જો તમે આ ઉપાયનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. મિત્રો, આજે જે પણ ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સટીક ઉપાય છે, જેના માટે તમારે ફક્ત રવિવારના દિવસે તમારી 5 થી 6 મિનિટ આપવા પડશે અને આ ઉપાયને કર્યા બાદ તમને તમારા જીવનમાં પોતાને જ ચમત્કાર બદલવા જોઈ શકો. એટલા માટે જ આ ઉપાય જરૂર કરવો જોઈએ. સૌથી પહેલો પ્રયોગ એક એવો પ્રયોગ છે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષને ખતમ કરી દેશે. તમને પરિશ્રમ કરવો છો, તમે મહેનત કરો છો, પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત થતું નથી. તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડાઓ થતા રહે છે. તમારા ઘરમાં લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આ એવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો. તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષની અથવા તો તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે, અથવા તો બની શકે તો તમારું કુંડળીમાં ચંદ્ર નીચેની રાશિ તરફ જતો રહ્યો હોય. તો મિત્રો, દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી. આ ઉપાયને ફક્ત તમે 11 રવિવાર સુધી કરી લો તો 11 રવિવાર પછી તમને પોતાના જ જોઈ શકો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે ખતમ થઈ રહ્યા છે અને જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો અને તેને લોટાની અંદર 4 થી 5 ટીપા ગંગાજળ નાખી દો અને ત્યારબાદ તે લોટાની અંદર તમારે 21 સાબુત ચોખા નાખવાના છે. થોડું થોડું કંકુ અને થોડું થોડું લાલ ગુલાબ અને એક નાનો ગોળનો ટુકડો નાખી દો. હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા તો કોઈ પણ ખુલ્લી જગ્યા ઉપર જાઓ. હવે તમારે આ લોટાના જળની અંદર ના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે. સૂર્યદેવને જ્યારે પણ તમે આ જળને અર્પણ કરો તો એક વાતનું ધ્યાન રાખવું કે પાણી નીચે પડી રહ્યું છે તેને પડતી ધારાથી તમારા સૂર્યદેવ જોવા છે. સાથે જ આ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવો. આ ઉપાય જો તમે 11 રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં દરેક પણ કેવા પણ દોષ હોય, મંગળ દોષ, શનિ દોષ, સૂર્ય દોષ, ચંદ્રમા નીચે રાશિ ઉપર હોય, તેના પ્રભાવ નષ્ટ થઈ જશે. આ એક મહા ઉપાય છે આજના, પરંતુ પ્રાચીન કાળમાં ચાલી આવ્યા છે. બીજા ઉપાયો છે નોકરી પ્રાપ્ત મહા ઉપાય. તમે જોયા શકતા હશો કે તમારાથી કમજોર વ્યક્તિની નોકરી લાગી ગઈ છે અને તમે ત્યાં જ બેઠા છો. તમારે કોઈ પણ નોકરી લાગતી નથી અને તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો. તો તમારે 11 રવિવાર આ ખાસ ઉપાય કરવાનો છે. તમને આ જણાવવા જઈ રહ્યા છીએ કે તેના પછી તમે ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે. તમે ઘરે રવિવારે સવારે ઉઠીને સ્નાન કર્યા બાદ તમે જો ઈચ્છો છો તો તમે સાદું જળ પણ ભગવાન સૂર્યને અર્પણ કરી શકો છો, અથવા તો તે જળને તમે જણાવ્યું તે રીતે મિશ્ર જળ, ચોખા, કંકુ જળ, ગંગાજળ અને ગોળનું મિશ્રણથી પણ તમે આ ઉપાય કરી શકો છો. ભગવાન સૂર્યદેવ જળ અર્પણ કર્યા બાદ એટલું 100 ગ્રામ અથવા 500 ગ્રામ જે પણ તમારી ઈચ્છા હોય તે અનુસાર ગોળ લઈ લો અને તેને કોઈ પણ મંદિરમાં દાન કરી દેવું જોઈએ. આ ઉપાય કર્યા બાદ સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે અને જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બાધાઓ ખતમ થઈ જશે. સૂર્યદેવના આશીર્વાદ ઈચ્છાતા નોકરી પ્રાપ્ત થઈ જાય છે. મિત્રો, અને ઉપાયને કરીને તમને તમારા જીવનના દરેક પ્રકારના દુઃખ દૂર
કરી શકો છો. ત્રીજો ઉપાય છે તે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તે બધા બાધાઓથી મુક્ત પ્રાપ્તિ કરવા માટે કરવામાં આવે છે. જો તમે કોઈ પણ નાના નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે કામોમાં સતત બાધાઓ આવી રહી છે, અથવા તો તે તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો તેમાં પણ બાધાઓ આવવા લાગે છે અને કાર્ય સફળ નથી થતું, તો તમારે કોઈ પણ દિવસ રવિવાર, સોમવાર, બુધવાર કોઈ પણ દિવસ ઘરેથી નીકળ્યા પહેલા ગોળ અને પાણીને લઈને ઘરેથી નીકળવું જોઈએ. એટલે કે તમારા ઘરથી નીકળતા પહેલા એક લાલ કપડામાં થોડું ગોળનો ટુકડો રાખી પોતાના ખિસ્સામાં રાખી દો અને પછી પોતાના કામમાં જાઓ. હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખિસ્સામાં ન રાખવું હોય તો તે તમે પોતાની બેગમાં પણ રાખી શકો છો. આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે. ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવા વાળા દોષો, બાધાઓ, મુશ્કેલીઓ આ ગોળના ટુકડા શોષી લેશે અને તમને પોતાના કાર્યમાં સફળ થઈ જાઓ છો. મિત્રો, જો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારા પાછળ પડી ગયું છે તો તમે આ વસ્તુને લઈને ખૂબ જ પરેશાન છો, તો 5 રવિવાર આ ઉપાય કરી લો. તમારું દુર્ભાગ્ય સૌભાગ્ય બદલાઈ જશે. આ એક મહા ઉપાય છે જે આપને આ ઉપાયને ઘરના વડીલો પણ જાણતા હશે. મિત્રો, ગૌ માતાની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે અને ગાયના ગોબરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે. ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે. ગાયના શિંગડાઓના વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે. ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી. ગાયને માતા કહેવામાં ઘણા કારણો છે. એટલા માટે તમે આ 5 રવિવારના પોતાના ઘરમાં 11 રોટલીઓ બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડા રાખીને કોઈ પણ ગાયને ખવડાવી દો. તો મિત્રો, તમારું દુર્ભાગ્ય સૌભાગ્ય બદલાઈ જશે, કારણ કે અહીં આ તમે 33 કરોડ દેવી દેવતાઓને મુખ્ય રીતે ભગવાન શંકર, માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્તિ થઈ જશે. તમે જણાવવા જઈ રહ્યા છીએ કે તેના ધ્યાનથી સાંભળજો. જો તમે ઈચ્છો છો કે ધન સંબંધિત મુશ્કેલીઓમાંથી તમને મુક્તિ મળી જાય તો તમારે રવિવારના દિવસે, જેનું સૂર્યદેવનો દિવસ માનવામાં આવે છે, તો તે આ દિવસે તમે જો કોઈ પણ કપડાં અથવા તો કોઈ પણ વસ્તુ જેનાથી કોઈ પણ ગરીબની મદદ થઈ જાય એવી એક વસ્તુ, એને થોડો ગોળનો ટુકડો રાખીને કોઈ પણ મંદિરની બહાર બેઠેલા જરૂરિયાતમંદ વ્યક્તિને દાન આપવું જોઈએ. તો તેનાથી તમને સૂર્યદેવની અસમ કૃપા પ્રાપ્ત થાય છે અને મિત્રો, તમારા જીવનમાં જે પણ કારણ વગરના ખર્ચાઓ થઈ રહ્યા છે તે ખર્ચાઓ પણ રોકાઈ જશે. તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ અથવા તો બાધાઓ તમને હંમેશા માટે સમાપ્ત થઈ જાય છે. તો આશા છે કે તમે આ માહિતીને તમને પસંદ આવી હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.